તો કેમ છો મારા વાલીડાઓ, સ્વાગત છે યાર આજના એક નવા વિડીયોમાં। તો તમને ખબર છે કે મારા ભાઈઓ અત્યારે ગિરનારની અંદર લીલી પરિક્રમા છે એ જોરથી ચાલી રહી છે અને આ વર્ષે પ્રથમવાર લીલી પરિક્રમામાં ભાઈ સિંહ દીપડાને પકડવા માટે દરેક રાવટીએ 20થી વધુ પાંજરા મુકાયા છે અને રેસ્ક્યુ માટે જે ટીમ છે એ ભાઈ સાસણથી સ્પેશિયલ બોલાવી છે। હવે તમે વિચારી શકો છો કે જ્યારે પોર એટલે કે ગઈ સાલે જે દીપડાએ એક નાનકડી બાળકી ઉપર હુમલો કર્યો હતો એ દીપડાએ અને ત્યારબાદ એને મોતને ઘાટ ઉતારી દીધી, કેમ કે તમને ખબર છે કે 20 મીટર જેટલો દીપડો છે એ દીકરીને રાત્રિના સમયે લઈ ગયો હતો અને ત્યારબાદ એ દીકરીનું અવસાન થયું હતું। એવી ઘટના આ વખતે કંઈ ન બને એ માટે જે વન વિભાગ ટીમ છે સજ્જ થઈ ગઈ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે લગભગ 20થી પણ વધુ પાંજરાઓ મૂક્યા છે અને દીપડાને એની સાથે સાથે સિંહને પણ પકડવા માટે અત્યારે આ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે। હાલો મારા ભાઈઓ, વિડીયોની સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડીયોની અંદર પણ આપવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો છે એ સાહેબ તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં નવા આવ્યા છો તો ખાસ કરીને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે। હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। કહેવાય છે કે ગિરનાર એટલે કે એવો પર્વત કે જ્યાં હિમાલય પર્વત પણ પાછો પડે છે। ગિરનારની જો તમે પરિક્રમા કરો છો તો સાત જન્મનું પુણ્ય હોય છે એ સાથ તમને મળી જતું હોય છે। આ ગિરનારની પરિક્રમામાં લાખો લોકો એમને નથી જતા ભાઈ, એના પાછળ કેટલાય કારણો હોય છે। જો તમે પણ ન ગયા હોય તો ભાઈ એકવાર જરૂર જજો, કેમ કે ગિરનારની પરિક્રમા ભાઈ ન કરી હોય તો પછી કંઈ મજા આવે એમ નથી ભાઈ। એટલે એકવાર ચોક્કસ કરવી જોઈએ મારા ભાઈઓ, મારે પણ કરવાની છે। ગઈ સાલે આપણે બધા મળશું ભાઈ લીલી પરિક્રમામાં, આ વખતે તો મેળ ન પડે। બસ મારા ભાઈઓ આજ માટે આટલું જ રાખીએ છીએ અને તમે ગયા છો કે નથી ગયા ભાઈ પરિક્રમામાં એ પણ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો। હવે હાલો થોડાક પરિક્રમાના તમને વિડીયો બતાવી દઉં છું જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, તો આ વિડીયો જોઈ લો ને જય ગિરનારી જરૂર લખી દેજો। આ તો ગુરુ મહારાજની દયા કહેવાય ભાઈ, પાણો ફાટતો નીકળું પાણી, આવદડા પીએવી પાણી, આ તો હેંજળ કહેવાય ભાઈ। એક ગ્લાસ પીવો તો બીજો પીવાનું મન થાય, બીજો પીવો તો 3 દી ખાવું ન પડે અને ગઈઢા માણા પીએ તો જુવાન થાય એ પાણી। જેના ભાગમાં હોય એ પીએ બાપા, અહીંયા તો મફત મળે, ગામમાં જાવ તો 20ની બોટલ મળે, અહીંયા તો અમે 5 દી સેવા કરી।